જુઓ મિત્રો, જે અમદાવાદની અંદર વિમાન ક્રેશ થયું, જે વિમાન સળગી ગયું, એ વિમાને કંઈક આવી રીતે જે ઉડાન ભરી હતી અને પછી જે મોટી બિલ્ડિંગ સાથે જે વિમાનનું પાંખિયું ટચ થઈ ગયું, જે પાંખિયું અડી ગયું એના કારણે આખું વિમાન નીચે પડી ક્રેશ થઈ ગયું અને સળગી ગયું. આ યાર વિડીયોની અંદર જણાવતા ખૂબ જ દુઃખ થઈ રહ્યું છે, કારણ કે આ વિમાનની અંદર 242 જેટલા પેસેન્જરો હતા અને આ વિમાન આપણા ગુજરાતના અમદાવાદ શહેરથી જે લંડન તરફ જઈ રહ્યું હતું અને જેવી ઉડાન ભરે છે અને થોડુંક જ આગળ જાય છે એવું જે વિમાનનું પાંખિયું બિલ્ડિંગ સાથે અથડાવાથી એ વિમાન આખું નીચે પડી અને સળગી જાય છે અને આ વિમાનની અંદર 242 જેટલા જે લોકો બેસેલા હતા અને એની અંદરથી 179 તો આપણા ભારત દેશના લોકો હતા અને બાકીના જે લોકો વિદેશના હતા અને આમાંથી 105 થી પણ વધારે લોકોના અવસાન થઈ ગયા હશે અને બાકીના જે લોકો છે એ ખૂબ જ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને ઘાયલ થયા છે. તો જે 105 લોકો અવસાન પામ્યા છે એની અંદર આપણા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી એવા વિજયભાઈ રૂપાણીનો પણ સામેલ થાય છે. એમનું પણ અવસાન થઈ ચૂક્યું છે. ખૂબ જ દુઃખભરી ઘટના છે, કરુણતાભરી ઘટના છે. એ દ્રશ્યો હું તમને આ વિડીયોની અંદર બતાવી પણ શકતો નથી, કારણ કે એ દ્રશ્યો યાર કંઈક એવા છે એ જોઈને ગમે તેવા કઠણ હૃદયના લોકો પણ યાર રડી જાય એવા દ્રશ્યો છે. તો જે પણ લોકો આ દુર્ઘટનાની અંદર અવસાન પામ્યા છે એમની દિવ્ય આત્માને ભગવાન શાંતિ આપે અને જે લોકો ઈજાગ્રસ્ત થયા છે, ઘાયલ થયા છે, એ ખૂબ જ ઝડપીથી જલ્દીથી સાજા થઈ જાય એવી જ આપણે ભગવાનને પ્રાર્થના કરીશું. તમે બધા કમેન્ટની અંદર ઓમ શાંતિ લખી દેજો જે લોકો અવસાન પામેલા છે.